ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ આતંકવાદી પ્રવૃત્તિઓના બદલાતા સ્વરૂપ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. નવી દિલ્હીમાં આયોજિત એક સંયુક્ત સૈન્ય બ્રીફિંગ દરમિયાન ભારતીય સેનાના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ આતંકવાદી પ્રવૃત્તિઓના બદલાતા સ્વરૂપ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. તેમણે ખાસ કરીને 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો, જેમાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા. તેમણે કહ્યું, પહેલગામ સુધી પાપનો ઘડો ભરાઈ ગયો હતો. જનરલ ઘાઈએ જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી માત્ર આતંકવાદીઓ સામે હતી, પાકિસ્તાની સેનાની સામે નહીં. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને સમર્થન આપ્યું અને તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. આ બ્રીફિંગ દરમિયાન વાયુસેના ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ એર માર્શલ A.K. ભારતીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે ભારતની લડાઈ માત્ર આતંકવાદીઓ સામે છે અને દુઃખની વાત એ છે કે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને સમર્થન આપ્યું. આ બ્રીફિંગમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીની PL-15 મિસાઇલ અને તુર્કી બનાવટના ડ્રોનના અવશેષ પણ રજૂ કર્યા, જે ઓપરેશન સિંધુ દરમિયાન ભારતે પાડી નાખ્યા હતા. આ અવશેષો સાબિત કરે છે કે પાकिस्तान આતંકવાદીઓને ટેકો આપીને ભારત સામે હુમલા કરવાની કોશિશ કરી રહ્યું છે. मैंने आपको कल बताया था कि पिछले कुछ सालों में आतंक की गतिविधियों का कैरेक्टर जो है उसमें कुछ बदलाव आ रहा था. अब हमारी मिलिट्री के साथ साथ मासूम सिविलियंस जो कि अपना बचाव करने में विफल थे, उन पर भी हमले हो रहे थे. 2024 में जम्मू सेक्टर में शिवखोरी मंदिर को जाते हुए यात्री और इस साल अप्रैल में पहलगाम में मासूम पर्यटक इस खतरनाक ट्रेंड के विशेष उदाहरण हैं. पहलगाम तक पाप का ये घड़ा भर चुका था. उसके बाद जो हुआ उसके बारे में हम कल विस्तार में बातचीत कर चुके हैं.